ફેરકુવા છોટાઉદેપુર બોડેલી રોડ NH56 પરના ક્રિટિકલ બ્રિજો પર 30 ટનથી વધુ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। કાર્યપાલક એન્જિનિયર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, વડોદરા હસ્તકના NH56 પર આવેલા જૂના અને જર્જરિત પુલના સંદર્ભમાં કન્સલ્ટન્ટ પંકજ M. પટેલ અમદાવાદ પાસે પુલોનું વિગતવાર નિરીક્ષણ કરવા સૂચના આપવામાં આવેલ, જે અન્વયે કન્સલ્ટન્ટ પંકજ M. પટેલ અમદાવાદ દ્વારા વિગતવાર તપાસ અને પરીક્ષણ હાથ ધરી અહેવાલો રજૂ કરવામાં આવેલ છે। જે ક્રિટિકલ બ્રિજોમાં ફેરકુવા છોટાઉદેપુર બોડેલી રોડ NH56 પર આવેલા 7 પુલો ક્રિટિકલ, મેજર બ્રિજ અને માઇનર બ્રિજ હોવાનું માલુમ પડ્યું છે। જાહેર જનતાની સલામતી અને સંભવિત અકસ્માતો નિવારવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈન દ્વારા 30 ટનથી વધુ વજન ધરાવતા ભારે વાહનોના પ્રવેશ સંપૂર્ણ પ્રતિબંધ અને ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જાહેરનામામાં અનુસાર ફેરકુવા છોટાઉદેપુર બોડેલી રોડ નેશનલ હાઈવે નંબર 56ના કુલ 7 બ્રિજ ક્રિટિકલ જાહેર કરાયા છે, જેમાં 6 મેજર બ્રિજ અને 1 માઇનર બ્રિજનો સમાવેશ થાય છે। ફેરકુવા મેજર બ્રિજ, સોખતાબ મેજર બ્રિજ, સુવાલ મેજર બ્રિજ, ઓરસંગ મેજર બ્રિજ, જરવા મેજર બ્રિજ અને એની મેજર બ્રિજ સાથે વસવા માઇનર બ્રિજ પણ ક્રિટિકલ હાલતમાં છે। 30 ટનથી વધુ વજન ધરાવતા વાહનોના ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે, જેમાં બોડેલીથી અલીરાજપુર તરફ જતા કુલ 30 ટનથી વધુ વજનવાળા વાહનો બોડેલીની મોડાસર ચોકડીથી થઈ રંગલી ચોકડી થઈ કવાંટ થઈ અલીરાજપુર તરફ જઈ શકશે। અલીરાજપુરથી બોડેલી તરફ જતા કુલ 30 ટનથી વધુ વજનવાળા વાહનો અલીરાજપુરથી કવાંટ થઈ રંગલી ચોકડી થઈ બોડેલી મોડાસર ચોકડી જઈ શકશે। આ જાહેરનામું આજથી આગામી 30 દિવસ સુધી અમલમાં રહેશે। જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।